દોસ્તો, ફક્ત ને ફક્ત આ બે ચમત્કારી વસ્તુ તમારા પાકીટમાં રાખી દો. આ બે વસ્તુ દ્વારા તમારી 7 જન્મની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે. જે વસ્તુ મેળવવા માટે તમે તડપી રહ્યા છો તે વસ્તુ તમને જલ્દી જ મળી જશે. પછી ભલે તમારે કરોડોનું ધન જોઈતું હોય કે કોઈ સ્ત્રીનો પ્રેમ જોઈતો હોય કે બંગલો જોવાતો હોય, ગાડી જોઈતી હોય, બધી જ વસ્તુ તમારી હશે. બસ તમારે તમારા ખિસ્સામાં આ બે ચમત્કારી વસ્તુ રાખી લેવાની છે. માતા લક્ષ્મી અને કુબેર દેવના એવા આશીર્વાદ તમને મળશે કે તમે જ્યાં જ્યાં ડગલા માંડશો, જે કામમાં હાથ નાખશો ત્યાંથી ધનદૌલતનો સુખ સમૃદ્ધિનો વરસાદ થવા લાગશે. તમે પણ વિચારીને ગાંડા થઈ જશો કે આટલું બધું ધન આવ્યું, હું આને સાચવું કેવી રીતે? જો તમારા લગ્ન નથી થઈ રહ્યા તો લગ્ન થઈ જશે. મનગમતો પ્રેમ તમને મળશે. આખી દુનિયા તમારા તળિયા ચાટશે. દેવાની સમસ્યા હશે તો બધું જ દેવું પણ પૂરું થઈ જશે. સંતાન નથી તો સંતાન પણ થઈ જશે. કારણ કે મિત્રો, આ બે વસ્તુઓ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ બે વસ્તુઓમાં લક્ષ્મી માતા અને કુબેર દેવની શક્તિઓ સમાયેલી હોય છે. બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓની ઊર્જા આ વસ્તુમાં હોય છે. અને જે પણ વ્યક્તિ આ બે વસ્તુઓ પોતાના ખિસ્સામાં રાખી લે છે, પછી તે વ્યક્તિ જે વિચારે છે તેના જીવનમાં તેવું થવા લાગે છે. તમને ઘણી આશાઓ હશે કે હું મારા જીવનના તમામ કષ્ટોથી દૂર થઈ જઈશ. આ વર્ષમાં હું પૈસા કમાઈશ અને મારા શોખ પૂરા કરીશ. દેવામાંથી મુક્ત થઈશ. હું મારા માટે ઘર બનાવીશ. મારા માટે નવી ગાડી લઈશ. બધાએ નવી વસ્તુઓ વિચારી રાખી હશે. પરંતુ સાથીઓ, આપણે જે વિચારીએ છીએ તેવું દર વખતે થતું નથી. પરંતુ જો તમે આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખી લીધી તો માની લો કે તમે જે વિચાર્યું પણ નહીં હોય તેનાથી પણ કેટલાય ગણું વધારે તમને મળશે. જો તમે આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખી લેશો સાથીઓ, તો તમારા જીવનમાં જેટલું પણ દેવું છે તે તૂટવા લાગશે. દુશ્મનો પોતે જ દૂર થઈ જશે. તંત્રમંત્ર હોય કે ટોનાટોટકા હોય તે પણ નિષ્ફળ જશે. છુપાયેલા ગદ્દારો જો તમારા હશે તો તે પણ બેનકાબ થઈ જશે. સ્ત્રીનો સાચો પ્રેમ તમને મળશે. કોઈની સાથે પ્રેમ લગ્ન કરવા માંગતા હોવ તો તે પણ થઈ જશે. સંતાન સુખનો માર્ગ ખુલી જશે. તમારા ઘરમાં માતા લક્ષ્મી ટકશે અને મનને શાંતિ મળશે, જેના માટે તમે વર્ષોથી તરસતા હતા. જુઓ, ગરીબી ક્યારે પૈસાથી નથી આવતી. ગરીબી આવે છે ઊર્જાની કમીથી. જ્યારે આપણા ઘરની ઊર્જા ઓછી થવા લાગે અથવા અપવિત્ર થઈ જાય છે, અને જ્યારે આપણી પોતાની ઊર્જા પણ સાથીઓ નકારાત્મક થઈ જાય છે, ત્યારે આપણા હાથમાંથી લક્ષ્મી પણ દૂર થઈ જાય છે. આપણા ઘરેથી પણ લક્ષ્મી ચાલી જાય છે. પછી આપણા ઘરમાં ધનદૌલતની ધીરે ધીરે તંગી થઈ જાય છે. ઘરમાં દરિદ્રતા આવે છે, કંગાળી આવે છે. પરંતુ બીજી બાજુ જો આપણી ઊર્જા સકારાત્મક અને પવિત્ર હોય અને બહુ વધારે તેજ હોય અને આપણા ઘરની ઊર્જા પણ જ્યારે વધી જાય છે સાથીઓ, તો રસ્તા પર બેઠેલો માણસ પણ રાજા બની જાય છે. આપણા ધર્મ અને આપણા શાસ્ત્રો એવું જ કહે છે કે લક્ષ્મી ત્યાં નથી હોતા જ્યાં ઘોંઘાટ હોય છે. લક્ષ્મી ત્યાં જ હોય છે જ્યાં શુદ્ધ ભાવ હોય છે. અને આ બે વસ્તુઓ હોય છે. અને તે કઈ બે વસ્તુઓ છે તેના વિશે આજે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. અને સાથીઓ, શનિ હોય કે રાહુ હોય કે ગુરુ હોય, આ ત્રણેય જે ગ્રહો છે એ જ સૌથી મોટા ગ્રહો છે અને આ ત્રણેય ગ્રહો તમારી જિંદગીને નિખારવાના છે. વર્ષની શરૂઆતથી જ આ ત્રણેય ગ્રહોની ત્રાસી નજર સીધી તમારા પર પડશે અને આ ત્રણેય ગ્રહો તમારી પરીક્ષા પણ લેશે અને તમારી પાસેથી ઘણી બધી વસ્તુઓ હીનવશે પણ ખરા અને તમને ઘણી બધી વસ્તુઓ આપશે પણ ખરા. ધન પણ આપશે, સુખ પણ આપશે, દૌલત પણ આપશે, પ્રેમ પણ આપશે અને તમારી પાસેથી લેશે પણ ઘણું બધું. અને જે હું આજે બે વસ્તુઓ જણાવીશ, તે બે વસ્તુઓને જ્યારે તમે તમારા ખિસ્સામાં રાખશો ત્યારે શનિ હોય, રાહુ હોય કે ગુરુ હોય, તમારા નવગ્રહો મજબૂત થઈ જશે. સાથીઓ, તમને ગ્રહોની શાંતિ પણ મળી જશે. ગયા વર્ષે મેં તમને 3 વસ્તુઓ વિશે જણાવ્યું હતું અને કેટલાય લોકોએ વર્ષની શરૂઆતમાં જ તે વસ્તુઓ પોતાના ખિસ્સામાં રાખી લીધી અને વર્ષના થોડા મહિનાઓમાં જ કેટલાય લોકોના જીવનમાં ચમત્કારો થયા. કોઈની પાસે પોતાનું ઘર નહોતું તો કોઈએ પોતાનું ઘર બનાવી લીધું. કોઈ દેવામાંથી મુક્ત થઈ ગયું.
કોઈ આલીશાન જિંદગી જીવવા લાગ્યું. કોઈની પાસે મોટી મોટી કારો આવી ગઈ. કોઈ રસ્તા પરથી ઉઠીને બંગલા સુધી પહોંચી ગયું. સાથીઓ, અને આ હું નથી કહી રહ્યો. આ લોકો કોમેન્ટમાં કહે છે કે ગુરુજી, તમે જે ઉપાય જણાવ્યો હતો તેની એટલી શાનદાર અસર થઈ છે. તો હવે ફરીથી નવું વર્ષ આવી રહ્યું છે. તો ગુરુજી, ફરીથી મને જણાવો કે હવે હું ખિસ્સામાં શું રાખું. તો સાથીઓ, ફરીથી હું તમને તે બે વસ્તુઓ વિશે જણાવીશ. તે વસ્તુઓ સૌથી અલગ છે, સૌથી ગુપ્ત છે અને સૌથી ચમત્કારિક છે. અને જ્યારે સાથીઓ આ બે વસ્તુઓ તમે રાખશો ત્યારે માની લો કે બ્રહ્માંડની તમામ ઊર્જાઓ તમારી જિંદગીને સ્વર્ગ બનાવવામાં લાગી જશે. બ્રહ્માંડની દરેક ઊર્જા તમારી જિંદગીમાંથી દુઃખોને, પરેશાનીઓને, દરેક આફતને દૂર કરવામાં લાગી જશે. મને ખબર છે કે તમારા જીવનમાં ઘણા દુઃખ ચાલી રહ્યા છે. ઘણી પરેશાનીઓ છે, પૈસાની પણ કમી છે. તમારા જીવનમાં ચિંતા અને તણાવ એટલા છે કે તમે રાત્રે સૂઈ શકતા નથી. જે વિચાર્યું હતું તે તો થયું જ નહીં, ઉલટું વધારે ખરાબ થયું. ખુશીઓ આવી પણ ટકી શકી નહીં. ધન આવ્યું પણ રોકાયું નહીં, હાથ ખાલી રહી ગયા. પૈસો તો આવ્યો પણ બચ્યો જ નહીં, આમ તેમ ચાલ્યો ગયો. પરંતુ હવે આ નવા વર્ષે આવું ના થવું જોઈએ. હવે આ 2000ના નવા વર્ષે આ બે વસ્તુઓને જ્યારે તમે તમારા ખિસ્સામાં રાખી લેશો ત્યારે પૈસો આવશે અને તમારી પાસે હંમેશા ટકશે પણ ખરો. સાથે જ સાથીઓ, જે કામ હાથમાં લેશો તે કામ પૂરું પણ થશે. દરેક જગ્યાએ તમારી પ્રગતિ થશે. દુશ્મનોથી પણ છુટકારો મળશે. કોઈનાથી પછી ડરવાની જરૂર નથી કે કોઈની ખરાબ નજર લાગી જશે. કોઈ તંત્ર મંત્ર કરાવી લેશે, કોઈનાથી ડરવાની જરૂર નથી. જે બળતરા કરવાવાળા છે, જે તમારી બુરાઈ કરે છે, તે પણ તમારી આગળ તમારા તળિયા ચાટશે. મિત્રો, આખી દુનિયા પગમાં હશે તો આખરે તે કઈ બે વસ્તુઓ છે એ હવે જાણી લઈએ. મિત્રો, તે પહેલા વિડીયોની કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો કારણ કે આટલો મહત્વનો વિડીયો છે, વારંવાર મળતો નથી. મિત્રો, સૌથી પહેલી વસ્તુ છે લગ્ન માટે. જી હા મિત્રો, જે લોકોને પ્રેમ લગ્ન કરવા છે અથવા જે લોકોને લગ્ન કરવા છે, મનગમતો જીવનસાથી જોઈએ છે, તો તમને મનગમતો જીવનસાથી મળી જશે. કોઈને પ્રેમ કરો છો તો તે પણ તમને પ્રેમ કરવા લાગશે. લગ્ન થવામાં કોઈ અડચણ આવી રહી હોય તો તે પણ દૂર થઈ જશે અને એવો જીવનસાથી મળશે જે 7 જન્મ સુધી તમારો સાથ આપશે, તમારા પરિવારનો સાથ આપશે. અને આ ઉપાય કરવાથી જો તમે પરણેલા છો તો તમારા જીવનમાં પણ જે તકલીફ અને પરેશાનીઓ છે તે દૂર થશે અને લગ્નજીવન મધુર થઈ જશે. તમારો જીવનસાથી તમારી દરેક વાત માનશે. તો બહુ જ શાનદાર ઉપાય છે. ભલે લગ્નનું સુખ જોઈએ કે લગ્નજીવન સાથે જોડાયેલું કોઈ પણ પ્રકારનું સુખ જોઈએ, તમને મળી જશે. ઉપાય શું છે? ધ્યાનથી સાંભળો. જુઓ, જ્યારે આપણો શુક્ર ગ્રહ નબળો હોય છે ત્યારે લગ્ન થવામાં વાર લાગે છે અને પ્રેમ પણ ટકતો નથી. સંબંધ પણ બનીને તૂટી જાય છે. લોકો કહે છે કે અમે સારા છીએ, ભણેલા ગણેલા છીએ, કમાઈએ છીએ, છતાં પણ લગ્ન કેમ નથી થઈ રહ્યા? માંગો આવે છે પણ તૂટી જાય છે, પ્રેમ છે પણ લગ્ન સુધી વાત પહોંચતી નથી. જુઓ, આપણા શાસ્ત્રોમાં સાફ કહેવામાં આવ્યું છે કે લગ્ન માત્ર માણસથી નથી થતા. લગ્ન સમયના ચક્રથી થાય છે. અને જો તે સમયમાં શુક્ર ગ્રહ નબળો હોય છે ત્યારે ભલે ગમે તેટલી સારી તમારી જિંદગી હોય, ભલે આકર્ષણ હોય તો પણ વાત નહીં બને. પૈસા છે તમારી પાસે તો પણ વાત નહીં બને. પ્રેમ છે છતાં પણ લગ્નમાં અડચણ આવશે. સમાજ, પરિવાર કે પરિસ્થિતિ આડા આવશે. અને સૌથી મોટી વાત, માણસ બેચેન થઈ જાય છે. આત્મવિશ્વાસ ઘટવા લાગે છે. એટલા માટે લગ્નનો ઉપાય માત્ર લગ્ન માટે નથી હોતો. આ તે ઉપાય છે જેનાથી વ્યક્તિની ઊર્જા લગ્નને લાયક બને છે. સાથીઓ, અને જ્યારે તમે આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખી લેશો ત્યારે તમારી ઊર્જા એટલી સારી થઈ જશે કે લોકો તમારી તરફ ખેંચાઈ આવશે. બધા તમને પ્રેમ કરવા લાગશે. તમારી તરફ આકર્ષણ વધશે. અને તમારે લગ્ન કરવા હોય તો લગ્ન પણ થઈ જશે.
પ્રેમ લગ્ન પણ થઈ જશે, દરેક અડચણ દૂર થઈ જશે. શું કરવાનું છે? સફેદ કોડી લેવાની છે. એકદમ સાચી હોવી જોઈએ, તૂટેલી ના હોવી જોઈએ. જુઓ, સફેદ કોડી કોઈ સાધારણ નથી. સફેદ કોડીનો જે સંબંધ છે તે શુક્ર ગ્રહ સાથે અને સમુદ્ર તત્વ સાથે હોય છે. અને આમાં સ્ત્રી ઊર્જા પણ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં કોડી હોય છે ત્યાં આકર્ષણ હોય છે. અને જ્યાં આકર્ષણ હોય છે ત્યાં સંબંધ ટકે છે. તમારે તે કોડી ઉપર થોડું ચંદન લગાવવાનું છે. જી હા, થોડું ચંદન લગાવવાનું છે અને થોડું અંતર તેના પર છાંટી દેવાનું છે. આનાથી તમારો શુક્ર મજબૂત થશે. શુક્ર તરત જ સક્રિય થઈ જશે. હવે શું કરવાનું છે? તમારે સવારે સ્નાન કરીને પોતાના મનને શાંત રાખવાનું છે અને પછી તે સફેદ કોડીને હાથમાં લેવાની છે અને મનોમન કહેવાનું છે તમારે કે લગ્નની જે પણ અડચણ છે ભગવાન દૂર કરે. હે માતાજી, હે ભગવાન, તે દૂર કરે અને તેને તમે તમારા પાકીટમાં કે પર્સમાં રાખી લો. સૌથી પહેલા પર્સને સાફ કરી લો અને તેના પર થોડા ગંગાજળના છાંટા છાંટો. આના પછી બીજી વસ્તુ છે ધન પ્રાપ્તિ માટેની વસ્તુ. અપાર ધન સંપત્તિ જોઈએ. ઓછી મહેનતે ખૂબ ધન કમાવવું છે, મોજ કરવી છે. જો તમારે ખૂબ ધન જોઈએ, મોટી મોટી ફેક્ટરીઓ તમારી હોય, મોટા મોટા કામધંધા તમારા ચાલે, ખૂબ બધી જમીન જાયદાદ નાખી દો અને પછી તે કોડીને તમારા પર્સમાં રાખી લો. માત્ર ગણતરીના દિવસોમાં તમારા લગ્નને લગતી દરેક સમસ્યા દૂર થઈ જશે. લગ્ન નક્કી થઈ જશે. સાથીઓ, બહુ જલ્દી સારો જીવનસાથી મળશે. હવે આગલી વસ્તુ સાથીઓ દેવા મુક્તિ માટે. જી હા, તમને જોઈએ તો તે ત્રીજા નંબરની વસ્તુ હશે. તેને ખિસ્સામાં રાખજો. અને પછી ચોથા નંબર પર બીમારીમાંથી મુક્તિ માટે. જો ગંભીર બીમારી છે, કેન્સર હોય, બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય કે કિડનીની બીમારી હોય, હૃદયની બીમારી હોય, કોઈ પણ બીમારી હોય, જો બીમારીમાંથી મુક્તિ જોઈએ, હંમેશા સાજા રહેવું છે તો પછી ચોથા નંબરની વસ્તુ ખિસ્સામાં રાખી લેજો. ગંભીરથી ગંભીર બીમારી દૂર થઈ જશે. પાંચમા નંબર પર હશે સાથીઓ સર્વ પ્રાપ્તિ માટે. એટલે કે એક જ વસ્તુ ખિસ્સામાં રાખી લો જેનાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય, બધું જ મળવા લાગે. જીવનમાં શાંતિ હોય, મગજ શાંત હોય, ઘર પરિવારમાં સુખ શાંતિ રહે. ધનદૌલત પણ એટલી હોય કે બધું જ સરસ રહે. તો પાંચમા નંબરની વસ્તુ તો એક પછી એક વસ્તુઓ તરફ આગળ વધીશ. સ્ટેપ બાય સ્ટેપ બધા ઉપાય જણાવીશ. સૌથી સારો અને સૌથી મહત્વનો વિડિયો છે સાથીઓ. તો ધ્યાનથી મારી સાથે જોડાયેલા રહેજો અને એક પણ વસ્તુમાં ભૂલ થઈ તો આખી જિંદગી બરબાદ થઈ શકે છે. પહેલા પણ તમે ઘણી ભૂલો કરી છે અને હવે ભૂલોને કોઈ અવકાશ નથી. વર્ષોના વર્ષો વીતતા જાય છે અને આ સમય નથી જઈ રહ્યો, આ તમારી જિંદગી જઈ રહી છે. જે વસ્તુ તમે આ વર્ષે કરશો તે વસ્તુ તમે આજથી 5 વર્ષ પહેલા પણ કરી શકતા હતા. જો આજથી 5 વર્ષ પહેલા તમે મારી સાથે જોડાયા હોત અથવા તમે મારી વાત માની હોત, પણ તમે મારી સાથે નહોતા. પરંતુ ઠીક છે, જે થયું તે થયું. હવે સમય બરબાદ ના કરો અને મારી દરેક વાતને ધ્યાનથી સાંભળો. હવે છે સાથીઓ દેવા મુક્તિનો ઉપાય. ધ્યાનથી સાંભળજો. જુઓ, જે દેવું હોય છે તે ક્યારે અચાનક નથી આવતું. દેવું ત્યારે આવે છે જ્યારે મહેનત છતાં પૈસા ટકતા નથી. વારંવાર ઉધાર લેવું પડે છે. પૈસો આવે છે પણ કોઈને કોઈ કારણસર વયા જાય છે. વ્યક્તિ અંદરથી ડર અને ચિંતામાં જીવવા લાગે છે. લોન લેવી પડે છે, બેંકવાળા વારંવાર પરેશાન કરે છે. લેણદારો પરેશાન કરે છે. આ બધું શું થાય છે? કેમ થાય છે? ક્યારે તમે વિચાર્યું છે? જે શાસ્ત્ર અને જે ધર્મ છે તે એવું જ કહે છે કે જે દેવું છે તે શનિદેવનો વિષય છે અને દેવામાંથી મુક્તિ છે તે ગુરુની કૃપાથી થાય છે. જે દેવામાંથી મુક્તિ છે તે ગુરુની કૃપાથી થશે અને જે દેવું છે તે શનિનો વિષય છે સાથીઓ. અને જ્યારે શનિ કઠોર થઈ જાય છે અને જ્યારે ગુરુ નબળો પડી જાય છે ત્યારે વ્યક્તિ લેણું તો ઉપાડે છે પણ તેમાંથી બહાર નીકળી શકતો નથી. એટલા માટે દેવા મુક્તિનો ઉપાય કરવો બહુ જરૂરી છે, નહીંતર દેવું વધતું માણસને જ ડૂબાડી દે છે.
સાથીઓ, આ માત્ર પૈસા પાછા આપવાનો નથી હોતો, આ શનિને શાંત અને ગુરુને સક્રિય કરવાનો ઉપાય છે. સાથીઓ, ઉપાય શું છે? ધ્યાનથી સાંભળો. તમારે તાંબાનો એક નાનો સિક્કો લેવાનો છે. જી હા, તાંબાનો નાનો સિક્કો. તે તાંબાના નાના સિક્કા સાથે તમારે એક હળદરનો નાનો ગાંઠિયો લેવાનો છે. જી હા, હળદરનો ગાંઠિયો તમારે લેવાનો છે. હવે ધ્યાનથી સાંભળજો. તાંબુ જે હોય છે તેમાં પૃથ્વી તત્વ હોય છે જે આપણા કર્મોની શુદ્ધિ કરે છે અને જે દેવું છે તેનો કાપ કરે છે. અને જે હળદર છે તે ગુરુની શક્તિ છે. સાથીઓ, જે વ્યક્તિને દેવામાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. તમારે સાથીઓ સાંજના સમયે આ ઉપાય કરવાનો છે. સૌથી પહેલા શનિ મંદિરે જતા રહો. શનિ મંદિરે જઈને તે જે તાંબાનો સિક્કો છે, જી હા, તાંબાનો જે સિક્કો તમે લીધો છે તેને શનિદેવને અર્પણ કરી દો. એટલે કે શનિદેવ પાસે તે તાંબાના સિક્કાને રાખી દો. અને ત્યાં થોડીવાર રાખ્યા પછી શનિદેવ પાસે દેવા મુક્તિની વિનંતી કરી લો. અને પછી તે જ તાંબાના સિક્કાને પાછા ઘરે લઈ આવો. અને તેની સાથે એક નાનો હળદરનો ગાંઠિયો લઈ લો અથવા હળદરનો ટુકડો લો. અને તે પીળો હળદરનો ગાંઠિયો અને તાંબાનો સિક્કો બંનેને તમારે તમારા પાકીટમાં કે પર્સમાં રાખવાના છે. અથવા તો કોઈ કાપડમાં બાંધી લો અથવા તો કોઈ ચેનવાળી થેલીમાં રાખી લો અને તેને તમારી પાસે રાખો. આનાથી સાથીઓ જલ્દી તમારું દેવું ઉતરી જશે. શનિદેવ એવી કૃપા કરશે કે દેવામાંથી તમે તરત બહાર આવી જશો. ગમે તેમ કરીને એવા સંજોગો બનશે કે દેવામાંથી તમે હંમેશા માટે મુક્ત થઈ જશો. બધા રસ્તા ખુલી જશે. સાથીઓ, જે રસ્તા બંધ છે તે ખુલી જશે. અને શનિદેવની કૃપા જ્યારે થાય છે ને ત્યારે માણસ સમજી શકતો નથી કે પૈસો આવી ક્યાંથી રહ્યો છે. તે સમસ્યાઓમાંથી બહાર કેવી રીતે આવી રહ્યો છે, સમજી નહીં શકો. શનિદેવની કૃપા જ એવી હોય છે. અને જ્યારે શનિ પરીક્ષા લે છે, જ્યારે રાહુ પરીક્ષા લે છે ત્યારે પણ આવું જ થાય છે. એક પછી એક દરેક રીતે આફત આવે છે. તો સાથીઓ, આ વસ્તુ ખિસ્સામાં રાખો, દેવામાંથી મુક્ત થઈ જશો. અને હા, ધ્યાન રાખો, દરેક શનિવારના દિવસે કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા બહુ જરૂરી છે. આ શું કરશે? તમારા કર્મોને વ્યવસ્થિત કરશે, બેલેન્સ કરશે, જેનાથી દેવું જલ્દી જ ઉતરી જશે. પરંતુ મહેનત તો બધા લોકો કરે છે. ઘણા લોકો મહેનત કરે છે પણ ઊંચો મોભો આવતો નથી. સપના અધૂરા રહી જાય છે. ગાડી, બંગલો, વૈભવ બસ સપનું બની જાય છે. સાથીઓ, જ્યાં આડોશ-પાડોશ, સગા સંબંધી બધા લોકોને આપણે જોઈએ છીએ તે પોતાના જીવનમાં પ્રગતિ કરે છે. દરેક વસ્તુ તે મેળવતા રહે છે. ક્યારેક આ તો ક્યારેક તે પોતાના જીવનમાં હાંસલ કરી રહ્યા હોય છે. તેમનું જીવન શાનદાર રીતે વીતે છે. કારણ કે તેમની પાસે એટલું ધન હોય છે કે તેમના દરેક સપના પૂરા થાય છે. ભલે તેમના બાળકો હોય કે પરિવારના લોકો, તેમના પણ સપના આસાનીથી પૂરા થઈ રહ્યા હોય છે. પરંતુ આપણા જીવનમાં શું? ધનની કમી. અને ધનની કમી હોવાથી દરેક ક્ષેત્રમાં આપણે મન પર કાબૂ રાખવો પડે છે અને પોતાને પણ કંટ્રોલ કરવો પડે છે દરેક વસ્તુમાં. પરંતુ કેમ? કારણ કે ચંદ્ર નબળો હોય છે. લક્ષ્મી અસ્થિર હોય છે અને જે ઘર છે તેની ઊર્જામાં પણ દોષ લાગેલો હોય છે. આપણા ઘરની ઊર્જામાં પણ જ્યારે દોષ હોય છે, જ્યારે આપણી ઊર્જા સાથીઓ નકારાત્મક હોય છે ત્યારે આપણી પાસે લક્ષ્મી નથી રોકતા. આપણી પાસે ધન આવતું નથી. જ્યારે અમુક લોકો એવા હોય છે જે ઓછી મહેનતમાં પણ અપાર ધન સંપત્તિ મેળવી લે છે. વધારે કંઈ કરતા નથી પણ ધન ખતરનાક રીતે આવે છે. પાણીની જેમ તેમની પાસે ધન વહે છે. આવું કેમ થાય છે? શું તેમની જિંદગીમાં અને માત્ર તેમની પાસે જ માતા લક્ષ્મી હોય છે? એવું નથી. તેમની પાસે સારી ઊર્જા છે. તેમના ઘરમાં સારી ઊર્જા છે અને તે જ વસ્તુ તમારી પાસે નથી. તો સાથીઓ, આ જે ઉપાય છે તે પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ પણ કરતા હતા. સમ્રાટો કરતા હતા. મોટા મોટા વેપારીઓ આજે પણ આ જ ઉપાય કરતા રહ્યા છે. મોટા વેપારીઓ, મોટા શેઠ લોકો, ભલે વેપાર હોય કે ગમે તે હોય, આ જ ઉપાય કરશે અને પછી આખી જિંદગી તે ખૂબ ધન કમાશે.
અને જો તમે પણ આ ઉપાય કરશો તો વિશ્વાસ રાખજો, આ વર્ષે ભલે મોટા બંગલા જોઈએ, મોટી મોટી મિલકતો જોઈએ, ગાડીઓ જોઈએ, બધું તમને મળશે. સાથીઓ, ધનના યોગ એટલા શાનદાર બનશે કે તમે પણ સમજી નહીં શકો કે પૈસો ક્યાંથી આવી રહ્યો છે. એટલો પૈસો આવશે. પૈસાથી પૈસા બનશે સાથીઓ. સંપત્તિથી સંપત્તિ બનવાની શરૂ થશે. જ્યાં જ્યાં તમે હાથ મૂકશો ત્યાંથી માતા લક્ષ્મી ઉત્પન્ન થવા લાગશે. શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. આ ઉપાયથી સાથીઓ લક્ષ્મી, કુબેર, ચંદ્ર અને શુક્ર ચારે એકસાથે સક્રિય થઈ જશે. તમારી ઉર્જા શુદ્ધ થઈ જશે. સૌથી પહેલા પોતાના ઘરને શુદ્ધ કરવાનું છે અને પોતાની ઉર્જાને શુદ્ધ કરવાની છે. કેવી રીતે થશે? હું તમને જણાવું છું. ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાનો છે અને સારી રીતે સાફસફાઈ પણ કરવાની છે અને પોતાને પણ વ્યવસ્થિત રીતે રાખવાના છે. તમારે એક પીળું કાપડ લેવાનું છે. નાનું પીળું કાપડ લેવાનું છે. તે પીળા કાપડમાં ચાંદીનો એક નાનો સિક્કો લેવાનો છે. જો તમારું બજેટ નથી, પૈસાની કમી છે તો ચાંદીની કોઈ પણ વસ્તુ તમારા ઘરમાં પડી હોય, ચાંદીની વીંટી હોય કે ચાંદીનું કોઈ પણ ઘરેણું હોય, તો તેને શુદ્ધ કરી લો, ધોઈ લો, ગંગાજળ નાખી લો અને પછી તેને કામમાં લઈ લો. અથવા તમે માર્કેટ જઈને એક નવી ચાંદીની નાની વસ્તુ પણ લાવી શકો છો. તેને તમે પીળા કાપડમાં રાખો. અને આગલી વસ્તુ છે સાથીઓ થોડી પીળી રાય. જી હા, પીળી રાય લેવાની છે. આગલી વસ્તુ છે ચાંદી થઈ ગઈ, રાય થઈ ગઈ, હવે લેવાનું છે કેસર. જી હા, કેસર. કેસરના 2 થી 3 રેસા લેવાના છે. આ ત્રણેયને પીળા કાપડ પર રાખી દો. જાણો શા માટે? ચાંદી છે માતા લક્ષ્મીનું રૂપ. ચાંદી હે. ચાંદી માતા લક્ષ્મીને બહુ ગમે છે. અને ચાંદીથી જ શુક્ર મજબૂત થશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં ટકશે. તમારી પાસે ટકશે. ચાંદી ધનને ટકાવવા માટે અને વધારવા માટે છે. મોટા મોટા અવસરો આવશે. તમારી પાસે મોટા લોકો સાથે જોડાણ થશે. ઓછી મહેનતમાં ધન આવશે. પીળી જે રાય છે તે નકારાત્મકતાને દૂર કરશે. તમારા ઘરની ઉર્જાને સારી બનાવશે અને તમારા અંદરની ઉર્જાને સારી બનાવશે. કેસર શા માટે? કેસર જે ગુરુ ગ્રહ છે તેને સક્રિય કરશે. લક્ષ્મી કાયમી રીતે તમારી પાસે રહેશે. અચાનક જે ધન છે તે આવવા લાગશે. અટકેલા પૈસા આવશે. ભાગ્ય ખોલવામાં મદદ મળશે. હવે આની એક પોટલી બનાવી લો. જી હા, હવે આની એક પોટલી બનાવી લો. અને તે પોટલી ઉપર તમારે લાલ દોરો બાંધવાનો છે. તમે ઈચ્છો તો નાડાછડી તો સાથીઓ, ઉપાય કરવાથી ધન આવશે, ધન ટકશે, ધન સુરક્ષિત રહેશે અને ખૂબ આવશે. એટલું આવશે કે તમે પણ વિચારશો કે હે ભગવાન, આ કેવી લીલા છે તમારી. જ્યાં એક સમય ખાવા માટે અનાજ નહોતું ત્યાં હવે સંભળાતું નથી. ધન એટલું આવી રહ્યું છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમારા સગા સંબંધીઓ વિચારમાં પડી જશે કે આ કયું કામ કરી રહ્યો છે. આટલું ધન કેવી રીતે આવી રહ્યું છે? આટલો ચમત્કારિક આ ઉપાય છે. હું કોઈ દાવા નથી કરતો, હું બસ પ્રેક્ટિકલ વસ્તુઓ જણાવું છું. ધર્મ અને શાસ્ત્રો અનુસાર અને આ વસ્તુઓ 100% કામ કરે છે, 100% પરિણામ આપે છે. તમે પણ કરશો તો તમને પણ પરિણામ મળશે. ઓછી મહેનત વધારે સમય, ઓછી મહેનત વધારે સંપત્તિ. બધી જ વસ્તુઓ સ્માર્ટ રીતે થવા લાગશે. સપના અધૂરા રહી જાય છે. ગાડી, બંગલો, વૈભવ બસ સપનું બની જાય છે. સાથીઓ, જ્યાં આડોશ-પાડોશ, સગા સંબંધી બધા લોકોને આપણે જોઈએ છીએ, તે પોતાના જીવનમાં પ્રગતિ કરે છે. દરેક વસ્તુ તે મેળવતા રહે છે. ક્યારેક આ તો ક્યારેક તે પોતાના જીવનમાં હાંસલ કરી રહ્યા હોય છે. તેમનું જીવન શાનદાર રીતે વીતે છે. કારણ કે તેમની પાસે એટલું ધન હોય છે કે તેમના દરેક સપના પૂરા થાય છે. ભલે તેમના બાળકો હોય કે પરિવારના લોકો, તેમના પણ સપના આસાનીથી પૂરા થઈ રહ્યા હોય છે. પરંતુ આપણા જીવનમાં શું? ધનની કમી. અને ધનની કમી હોવાથી દરેક ક્ષેત્રમાં આપણે મન પર કાબૂ રાખવો પડે છે અને પોતાને પણ કંટ્રોલ કરવો પડે છે દરેક વસ્તુમાં. પરંતુ કેમ? કારણ કે ચંદ્ર નબળો હોય છે.
લક્ષ્મી અસ્થિર હોય છે અને જે ઘર છે તેની ઊર્જામાં પણ દોષ લાગેલો હોય છે. આપણા ઘરની ઊર્જામાં પણ જ્યારે દોષ હોય છે, જ્યારે આપણી ઊર્જા સાથીઓ નકારાત્મક હોય છે ત્યારે આપણી પાસે લક્ષ્મી નથી રોકતા. આપણી પાસે ધન આવતું નથી. જ્યારે અમુક લોકો એવા હોય છે જે ઓછી મહેનતમાં પણ અપાર ધન સંપત્તિ મેળવી લે છે. વધારે કંઈ કરતા નથી પણ ધન ખતરનાક રીતે આવે છે. પાણીની જેમ તેમની પાસે ધન વહે છે. આવું કેમ થાય છે? શું તેમની જિંદગીમાં અને માત્ર તેમની પાસે જ માતા લક્ષ્મી હોય છે? એવું નથી. તેમની પાસે સારી ઊર્જા છે. તેમના ઘરમાં સારી ઊર્જા છે અને તે જ વસ્તુ તમારી પાસે નથી. તો સાથીઓ, આ જે ઉપાય છે તે પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ પણ કરતા હતા. સમ્રાટો કરતા હતા. મોટા મોટા વેપારીઓ આજે પણ આ જ ઉપાય કરતા રહ્યા છે. મોટા વેપારીઓ, મોટા શેઠ લોકો, ભલે વેપાર હોય કે ગમે તે હોય, આ જ ઉપાય કરશે અને પછી આખી જિંદગી તે ખૂબ ધન કમાશે. અને જો તમે પણ આ ઉપાય કરશો તો વિશ્વાસ રાખજો, આ વર્ષે ભલે મોટા બંગલા જોઈએ, મોટી મોટી મિલકતો જોઈએ, ગાડીઓ જોઈએ, બધું તમને મળશે. સાથીઓ, ધનના યોગ એટલા શાનદાર બનશે કે તમે પણ સમજી નહીં શકો કે પૈસો ક્યાંથી આવી રહ્યો છે. એટલો પૈસો આવશે. પૈસાથી પૈસા બનશે સાથીઓ. સંપત્તિથી સંપત્તિ બનવાની શરૂ થશે. જ્યાં જ્યાં તમે હાથ મૂકશો ત્યાંથી માતા લક્ષ્મી ઉત્પન્ન થવા લાગશે. શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. આ ઉપાયથી સાથીઓ લક્ષ્મી, કુબેર, ચંદ્ર અને શુક્ર ચારે એક સાથે સક્રિય થઈ જશે. તમારી ઊર્જા શુદ્ધ થઈ જશે. સૌથી પહેલા પોતાના ઘરને શુદ્ધ કરવાનું છે અને પોતાની ઊર્જાને શુદ્ધ કરવાની છે. કેવી રીતે થશે? હું તમને જણાવું છું. ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાનો છે અને સારી રીતે સાફસફાઈ પણ કરવાની છે અને પોતાને પણ વ્યવસ્થિત રીતે રાખવાના છે. તમારે એક પીળું કાપડ લેવાનું છે. નાનું પીળું કાપડ લેવાનું છે. તે પીળા કાપડમાં ચાંદીનો એક નાનો સિક્કો લેવાનો છે. જો તમારું બજેટ નથી, પૈસાની કમી છે તો ચાંદીની કોઈ પણ વસ્તુ તમારા ઘરમાં પડી હોય, ચાંદીની વીંટી હોય કે ચાંદીનું કોઈ પણ ઘરેણું હોય, તો તેને શુદ્ધ કરી લો, ધોઈ લો, ગંગાજળ નાખી લો અને પછી તેને કામમાં લઈ લો. અથવા તમે માર્કેટ જઈને એક નવી ચાંદીની નાની વસ્તુ પણ લાવી શકો છો. તેને તમે પીળા કાપડમાં રાખો. અને આગલી વસ્તુ છે સાથીઓ થોડી પીળી રાય. જી હા, પીળી રાય લેવાની છે. આગલી વસ્તુ છે ચાંદી થઈ ગઈ, રાય થઈ ગઈ, હવે લેવાનું છે કેસર. જી હા, કેસર. કેસરના 2 થી 3 રેસા લેવાના છે. આ ત્રણેયને પીળા કાપડ પર રાખી દો. જાણો શા માટે? ચાંદી છે, માતા લક્ષ્મીનું રૂપ ચાંદી હે. ચાંદી માતા લક્ષ્મીને બહુ ગમે છે. અને ચાંદીથી જ શુક્ર મજબૂત થશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં ટકશે. તમારી પાસે ટકશે. ચાંદી ધનને ટકાવવા માટે અને વધારવા માટે છે. મોટા મોટા અવસરો આવશે. તમારી પાસે મોટા લોકો સાથે જોડાણ થશે, ઓછી મહેનતમાં ધન આવશે. પીળી જે રાય છે તે નકારાત્મકતાને દૂર કરશે. તમારા ઘરની ઊર્જાને સારી બનાવશે અને તમારા અંદરની ઊર્જાને સારી બનાવશે. કેસર શા માટે? કેસર જે ગુરુ ગ્રહ છે તેને સક્રિય કરશે. લક્ષ્મી કાયમી રીતે તમારી પાસે રહેશે. અચાનક જે ધન છે તે આવવા લાગશે. અટકેલા પૈસા આવશે. ભાગ્ય ખોલવામાં મદદ મળશે. હવે આની એક પોટલી બનાવી લો. જી હા, હવે આની એક પોટલી બનાવી લો. અને તે પોટલી ઉપર તમારે લાલ દોરો બાંધવાનો છે. તમે ઈચ્છો તો નાળાછડી તો સાથીઓ, ઉપાય કરવાથી ધન આવશે, ધન ટકશે, ધન સુરક્ષિત રહેશે અને ખૂબ આવશે. એટલું આવશે કે તમે પણ વિચારશો કે હે ભગવાન, આ કેવી લીલા છે તમારી. જ્યાં એક સમય ખાવા માટે અનાજ નહોતું ત્યાં હવે સંભળાતું નથી. ધન એટલું આવી રહ્યું છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમારા સગા સંબંધીઓ વિચારમાં પડી જશે કે આ કયું કામ કરી રહ્યો છે. આટલું ધન કેવી રીતે આવી રહ્યું છે? આટલો ચમત્કારિક આ ઉપાય છે. હું કોઈ દાવા નથી કરતો, હું બસ પ્રેક્ટિકલ વસ્તુઓ જણાવું છું.
ધર્મ અને શાસ્ત્રો અનુસાર અને આ વસ્તુઓ 100% કામ કરે છે, 100% પરિણામ આપે છે. તમે પણ કરશો તો તમને પણ પરિણામ મળશે. ઓછી મહેનત વધારે સમય, ઓછી મહેનત વધારે સંપત્તિ. બધી જ વસ્તુઓ સ્માર્ટ રીતે થવા લાગશે. કોઈને બતાવવાનું નથી, પાણીમાં પલાળવાનું નથી. આ વાતનું ધ્યાન રાખી લેજો. કોઈ મંત્ર જરૂરી નથી, કોઈ પૂજા જરૂરી નથી, બસ શ્રદ્ધા હોવી જોઈએ. અને જો કોઈ કઠોર નિયમ છે સાથીઓ આ બધી વસ્તુઓનો, તો તે કઠોર નિયમ આ જ છે. જો તમે નશો કરો છો તો જુઓ, તમે 24 કલાક તો નશો નથી કરતા. જ્યારે પણ તમે નશો કરો ત્યારે આ વસ્તુઓને પોતાનાથી દૂર કરી દેવી. અને જ્યારે નશામાંથી બહાર આવી જાઓ ત્યારે નહાઈ ધોઈને પાછી આ વસ્તુઓ પોતાની પાસે રાખી લેવી. ક્યાંક સ્મશાન જઈ રહ્યા હો કે ક્યાંક નકારાત્મક જગ્યાએ જઈ રહ્યા હો, સ્મશાન તો આ વસ્તુઓને પોતાના ઘરથી, પોતાનાથી દૂર કરી દેવી. અને પછી જ્યારે તમે ત્યાંથી આવી જાઓ ત્યારે નહાઈ ધોઈને પાછી પોતાની પાસે રાખી લેવી. તો સાથીઓ આ વસ્તુઓ મેં જણાવી દીધી છે જેને તમારે તમારા ખિસ્સામાં રાખવી જોઈએ. પોતાની સમસ્યા અનુસાર તમારા ખિસ્સામાં તમે વસ્તુઓ રાખી શકો છો. કોઈ કઠોર નિયમ કાયદા નથી. બધી જ વસ્તુઓ જણાવી છે. આ વસ્તુઓ શાસ્ત્રોના આધારે, ધર્મના આધારે તમને જણાવી છે અને બધી જ ચમત્કારિક વસ્તુઓ છે જે 100% તમને પરિણામ આપશે. માત્ર ગણતરીના દિવસોમાં જ જેટલા સમય સુધી તમે તમારા ખિસ્સામાં રાખશો તેટલી જ તમારા જીવનની જે ઊર્જા છે તે શાનદાર રહેશે. તો મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ કરજો.